નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4ની અંદર આપણે આજે આગળ વધીએ તો આજનો આપણો ટોપિક છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો ખૂબ જ અગત્યનો નિયમ છે. ઓકે, અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હતો. જેવી રીતે વિદ્યુતશાસ્ત્રમાં આપણે ગાઉસનો નિયમ ભણ્યા હતા, એવી જ રીતે ચુંબકીય શાસ્ત્રની અંદર એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. તો ગાઉસનો નિયમ આપણે જોયું હતું કે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન, કોઈપણ બંધ સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન E.dA એ કોની બરાબર થશે? તો કે સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર થશે. તો આવો જ નિયમ અહીંયા પણ કંઈક છે. તો અહીંયા જે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર માટે હતો. ઓકે, ગાઉસનો નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ છે ચુંબકીય ક્ષેત્ર માટે છે. ઓકે, તેનું વિધાન પહેલાં હું લખું છું, પછી સમજીએ આપણે. તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ માર્ગ પર અથવા બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું, ત્યાં પૃષ્ઠ સંકલન હતું, અહીંયા રેખા સંકલન આવે છે. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ માર્ગ દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની તે પરમિટિવિટી હતી. અહીંયા એનો બીજો ચુંબકીય ગુણ. ઓકે, પરમિટિવિટી વિદ્યુત ગુણધર્મ દર્શાવે છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એટલે ચુંબકીય ગુણધર્મ માટે અલગ પેરામીટર છે, જેને કહેવાય પરમિયાબિલિટી. શૂન્ય અવકાશની પરમિયાબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કોની બરાબર થશે? તો કે કુલ વિદ્યુત પ્રવાહ, ઓકે, વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિયાબિલિટી, ઓકે, આ બેના ગુણાકાર બરાબર થશે. તો આને આપણે ગાણિતિક સ્વરૂપમાં લખવી તો આ થશે બંધ સંકલન B. ઓકે, બંધ માર્ગ છે એટલે બંધ સંકલન, ટોટલ કુલ માર્ગો B.dl. રેખા સંકલન એટલે શું આવશે? dl આવશે. પૃષ્ઠ સંકલન એટલે શું આવે? dA. B.dl ઇઝ ઇક્વલ ટુ શૂન્ય અવકાશની પરમિયાબિલિટી એટલે કે μ0 ઇન્ટુ ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ સિગ્મા I. ઓકે, તો આ થઈ ગયો એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો ગાણિતિક સ્વરૂપ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત એક્ઝામમાં આપણને સીધું ગાણિતિક સ્વરૂપ પણ પૂછી શકે. નીચેમાંથી કયો ઓપ્શન છે એ ગાઉસનો નિયમ છે, કયો ઓપ્શન છે એ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. ચલો હવે કહેવા શું માગી જરાક સમજી. હવે આપણને ખબર કે વિદ્યુત પ્રવાહ જે છે એ શું બનાવશે? એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર બનાવશે. તો ધારો કે આ 4, 5 આપણે વિદ્યુત પ્રવાહ હું લઉં છું. 1, 2, 3, 4 અને 5. ઓકે, આ 5 તાર છે. એમાં અલગ અલગ દિશામાં પ્રવાહ જાય છે. I1, I2, I3, I4 અને I5. ઓકે, આ 5 વિદ્યુત પ્રવાહ છે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બનાવશે. ધારી લો કે B જેટલું બનાવ્યું. આ 5. ઓકે, આ જે B છે એ કોનું છે? 5નું ટોટલ છે. સદિશ સરવાળો કરી ધારો કે ફાઇનલ આપણને કેટલું મળ્યું? B મળ્યું. તો આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક આપણે બંધ માર્ગ લેશું. ધારો કે એક બંધ માર્ગ પસંદ કર્યું. આની ઉપર ચુંબકીય ક્ષેત્રને શું કરવાનું છે? રેખા સંકલન. કોઈ પણ ડાયરેક્શનમાં તમે કરી શકો છો, સમઘડી અથવા વિષમઘડી. ઓકે, તો ધારો કે આપણે આ દિશામાં રેખા સંકલન કરવી. ઓકે, તો આ માર્ગ ઉપર, આ બંધ માર્ગ ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કોની બરાબર થશે? તો કે બંધ માર્ગની અંદર ઘેરાતો કુલ પ્રવાહ. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કુલ પ્રવાહ કઈ રીતે ગણવો. તો વિદ્યુત પ્રવાહ, કુલ પ્રવાહ ગણવા માટેનો બેઝિક સરવાળો કરવાનો છે. ઓકે, તો કોઈ પણ એક દિશામાંનો પ્રવાહ તમે પ્લસ લો તો બીજી દિશામાંનો પ્રવાહ શું લેશો? 0 લેશું. તો આ આકૃતિ મુજબ સિગ્મા I જે છે, ઓકે, સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ, ધારો કે ઉપર જતો પ્રવાહ છે ને આપણે પ્લસ લઈ લેવી. ઓકે, તો આ જે બંધ માર્ગ છે એમાં કેટલા, ખાલી એક વસ્તુ થઈ, પહેલાં 5 પ્રવાહ નથી લેવાના. જેટલા બંધ માર્ગ હોય, બંધ માર્ગની અંદર કેટલા પ્રવાહ આવે છે એ પહેલાં ગોતી લો. તો બંધ માર્ગની અંદર આ 3 પ્રવાહ છે, 1, 2 અને 3. આનો તમારે સરવાળો કરવાનો છે. આનાથી તમને કુલ પ્રવાહ મળશે. તો અહીંયા ચેક કરશો તો I2 છે ઉપર જાય છે, I3 અને I4 એની દિશા કઈ બાજુ છે? નીચેની તરફ છે. ઓકે,
અને આ ઉપરની તરફ છે. તો ધારો કે આને આપણે પ્લસ કહીએ તો આ બે કેવા થશે? માઇનસ થશે. તો કુલ બેઝિક સરવાળો તો કુલ પ્રવાહ આ રીતે આપણે ગણશું I2 માઇનસ I3 માઇનસ I4. ઓકે, બાકી બધું સેમ છે. આ જે છે આ બંધ માર્ગ ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન B.dl ઇઝ ઇક્વલ ટુ શું થશે? મ્યુ 0 ઇન્ટુ સિગ્મા I, જ્યાં સિગ્મા I બરાબર શું થશે? તો કે I2 માઇનસ I3 માઇનસ I4. ઓકે, તો આ થઈ ગયો એમ્પિયરનો સર્કિટર નિયમ. ચલો, એની પછી એમ્પિયરના જે રીતે આપણે પહેલા પાઠમાં ગાઉસના નિયમનો ઉપયોગ કરી ઘણી રચનાઓ માટે આપણે વિદ્યુત ક્ષેત્રનો સૂત્ર ધાર્યો હતો, એ જ વસ્તુ અહીંયા પણ કરવાની છે. આપણે એમ્પિયરના સર્કિટર નિયમનો ઉપયોગ કરી અમુક એવી રચના છે જેની આપણે ચુંબકીય ક્ષેત્રના સૂત્ર ધારવું છે જેના માટે. તો એમાં આપણા સિલેબસમાં 3 રચના છે. એક છે અનંત લંબાઈનો પ્રવાહધારિત તાર, એનું ચુંબકીય ક્ષેત્ર ધારવાનું છે. પછી અનંત લંબાઈનો સોલેનોઇડ છે, એનું ચુંબકીય ક્ષેત્ર ધારવાનું છે. પછી ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે એ ધારવાનું છે. ઓકે, તો એક પછી એક આપણે સ્ટાર્ટ કરતા જઈએ. ખૂબ જ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ અગત્યનું છે. આમાંથી કોઈ એક થિયરી આપણને પૂછે છે. તો પહેલું આપણે લેવી અનંત લંબાઈનો તાર. અનંત લંબાઈના પ્રવાહધારિત તારનું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો એક આપણે તાર લેવી અનંત લંબાઈનો. ઓકે, અને આપણે આ રીતે દર્શાવીએ. એ ખૂબ પતલો તાર છે પણ આપણને દેખાય એટલા માટે થોડોક મેં એને ચાડો કર્યો છે. ધારો કે એક તાર છે જેની ત્રિજ્યા સ્મોલ એ છે, આમાંથી I જેટલો પ્રવાહ આપણે પાસ કરશે. ઓકે, અને લંબાઈ ઇન્ફિનિટી સુધી જાય છે. ઓકે, અને ખૂબ એની લંબાઈ વધારે છે. આ તારને કારણે આપણે બે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર તારવવાનું છે, એક તારની બહાર અને એક તારની અંદર. તો પહેલાં આપણે તારની બહાર તારવશું. તો તારની અક્ષથી ઓકે લંબ, તારની અક્ષથી લંબ અહીંયા લેવી. ઓકે, 90 પણ એક આ બિંદુ P છે. તો બિંદુ P આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર બનશે એનું સૂત્ર આપણે તારવું. તો જે રીતે ગાઉસના નિયમ આપણે સ્ટેપ પાડ્યા હતા એ રીતે અહીંયા પણ સ્ટેપ પાડશું. સેમ પ્રોસિજર છે એના જેમ જ. ત્યાં આપણે ગાઉસન પૃષ્ઠ ધારતા હતા, અહીંયા શું આવશે? એમ્પિરિયન લૂપ આવશે. પહેલું સ્ટેપ આપણું આ બનશે. બિંદુ P માંથી પસાર થતું એક એમ્પિરિયન લૂપ આપણે ધારશું. થઈ ગયું એમ્પિરિયન લૂપ. ઓકે, ત્યાં ગાઉસિયન પૃષ્ઠ આવતું હતું, અહીં એમ્પિરિયન લૂપ આવશે. આ પહેલું સ્ટેપ થશે આપણે. તો લખતા જ આવી આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારથી R જેટલા લંબ અંતરે આવેલા બિંદુ P માંથી પસાર થતું એક એમ્પિરિયન લૂપ દોરો. આપણું પહેલું સ્ટેપ થશે. ઓકે, એમ્પિરિયન લૂપ છે એ દોરવાનું છે. એમ્પિરિયન લૂપની ખાસિયત શું હોય છે? તો કે એના પર બધા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હોવું જોઈએ? સમાન. ઓકે, ચાલો, અને પછી બીજું સ્ટેપ હતું. ત્યાં શું આપણે કરતા હતા કે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર ગણતા હતા. અહીંયા શું ગણશું? વિદ્યુત પ્રવાહ ગણશું. એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાતો કુલ પ્રવાહ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ. તો અહીંયા તો આ તમે ચેક કરશો, આ એમ્પિરિયન લૂપ છે. એની અંદર શું થાય છે? સમગ્ર તાર આવી ગયો. ઓકે, અને આખા તારમાં પ્રવાહ કેટલો છે? I. તો કુલ પ્રવાહ કેટલો આવશે? I. આખો જે તાર છે એ જ એમ્પિરિયન લૂપ અંદર આવી ગયો છે. ઓકે, આખો તાર. તો એટલા માટે તારની અંદર પ્રવાહ પણ આપ્યો છે, તો કુલ પ્રવાહ કેટલો ઘેરાશે? I જેટલો. ચલો, એની પછી ત્રીજું સ્ટેપ, ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કરવાનું છે. એમ્પિરિયન લૂપ ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કોઈ પણ દિશામાં. ધારો કે આપણે આ દિશામાં કરવું. એમ્પિરિયન લૂપ ઉપર
ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. ઓકે, બંધ સંકલન બી ડોટ ડીએલ આ આપણે ગણવાનું છે. ઓકે, ચુંબકીય એમ્પિરિયન લૂપ પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે બંધ સંકલન બી ડોટ ડીએલ એની કિંમત ગોતવાની છે. તો આ થઈ ગયું બંધ સંકલન બી ડોટ ડીએલની કિંમત મૂકવી બી ડીએલ કોસ. ઓકે, થીટા કેટલો બનશે? તો વિદ્યાર્થી મિત્રો આ જે છે આપણે એમ્પિરિયન આ રીતે વર્તુળાકાર છે. ઓકે, તો કોઈ પણ વસ્તુ જો તમે વર્તુળાકાર ગતિ કરતા હોય તો સ્થાનાંતર હંમેશા કઈ બાજુ હોય? સ્પર્શકની દિશામાં. ડીએલ શું દર્શાવશે? સ્થાનાંતર આપણું. ઓકે, ચલો ચુંબકીય ક્ષેત્ર પી આગળ મારે ચુંબકીય ક્ષેત્રની દિશા ગોતી તો કઈ રીતે ગોતીશું? ઓકે, તો આ જે છે મારી અંગૂઠો છે, જમણા હાથનો નિયમ આપણે ભણી ગયા. ઓકે, અંગૂઠાનો નિયમ. પ્રવાહની દિશામાં આંગળી ગોઠવો તો પી અંગૂઠો ગોઠવો અને આંગળીઓને વીંટવો તો પી આગળ આંગળી શું જાય છે? અંદર. તો ચુંબકીય ક્ષેત્ર પી આગળ કઈ બાજુ છે? અંદર. ચલો સ્થાનાંતર પણ કઈ દિશામાં હશે? સ્પર્શકની દિશામાં. તો અહીં હું સ્પર્શક દોરીશ. આ આપણી સંકલનની દિશા જો તો દિશા એ જે આપણી દિશા છે. ઓકે, આ રીતે વિષમ ઘડી તો એમાં આપણે સ્પર્શક દોરશું તો સ્પર્શક પણ ક્યાં જશે? પી આગળ અંદર જશે. ઓકે, તો આ બીની દિશા અને આ કોની દિશા થઈ? ડીએલ. બંને પી આગળ શું જાય છે? અંદર. ઓકે, તો કોઈ પણ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્રના સ્થાનાંતર હંમેશા કેવા હશે? એક જ દિશામાં. એટલા માટે થીટા જે બનશે એ અહીં કેટલો હશે? 0 ડિગ્રી. ચલો તો આ થઈ ગયું બંધ સંકલન બી ઇન્ટુ ડીએલ. બી બહાર આવી જશે. બંધ સંકલન ડીએલ. ઓકે, હવે બંધ સંકલન ડીએલ આનો મિનિંગ શું થયું? આપણે ડી સંકલન એટલે શું થયું? ભેગું કરવું. તો આપણે ડીએલ આ રીતે ભેગું કર્યું. આખી જે રિંગ હતી એના પરિઘને વિભાજિત કરી દીધું ડીએલ. પછી ડીએલ ભેગું કર્યું આપણે. ઓકે, તો ડીએલ તમે આખા પરિઘ ઉપર ભેગું કરશો તો શું આપશે? રિંગનો પરિઘ આપશે. એમ્પિરિયન લૂપનો પરિઘ મળશે આપણને. તો આ થશે બી ઇન્ટુ 2πr. ઓકે, આ થઈ ગયું બી ડીએલ. આ એમ્પિરિયન લૂપનો પરિઘ છે. ઓકે, એમ્પિરિયન લૂપનો પરિઘ દર્શાવે છે. ચલો આ આપણું થઈ ગયું ત્રીજું સ્ટેપ. એની પછી ચોથું સ્ટેપ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ લખવો. એમ્પિયરનો સર્કિટલ નિયમ પરથી. ઓકે, એમ્પિયરનો સર્કિટલ નિયમ લખશું તો એ શું હતું? તો બંધ સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ સિગ્મા આઈ. આમાં બધી કિંમત મૂકો. બંધ સંકલન બી ડોટ કિંમત મૂકવાને મળી હતી બી ઇન્ટુ 2πr. ઓકે, ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એની કિંમત આપણને મળી બી ઇન્ટુ 2πr. આ થશે μ0 આઈ આપણને મળ્યો હતો. ઓકે, સિગ્મા આઈ કુલ પ્રવાહ કેટલો છે? આઈ જેટલો. આ થશે આઈ. આમાંથી બીને કરતાં બનાવી લો તો બી ઇઝ ઇક્વલ ટુ μ0 I upon 2πr. ઓકે, તો આ થઈ ગયું અનંત લંબાઈનો પ્રવાહધારિત તાર હોય તેનાથી એની લંબાઈને લંબ. ઓકે, આ રીતે યાદ રાખવાનું છે. આ એની લંબાઈ છે આ તાર અને એને લંબાઈને લંબ દિશામાં આર અંતરે. ઓકે, કેટલું ચુંબકીય ક્ષેત્ર બનશે? μ0. ઓકે, આમાંથી આઈ જેટલો ધારો કે પ્રવાહ જાય છે μ0 I upon 2πr. ઓકે, આરની જગ્યાએ તમે વાય પણ લખી ધારો કે આરની જગ્યાએ વાય તો μ0 I upon 2πy આવશે. આટલું ચુંબકીય ક્ષેત્ર બનશે. આ થઈ ગયું તારની બહાર. સૂત્ર ખાસ યાદ રાખજો દાખલા માટે μ0 I upon 2πr. મિત્રો તો એના પછી આગળ આપણે જોઈએ આપણે તારની બહાર છે ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર મળ્યું μ0 I upon 2πr તારની બહારના વિસ્તારમાં. ઓકે, હવે એની પછી આપણે અનંત લંબાઈનો તાર છે એની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય એ આપણે મેળવશું. તો એના માટે શું પહેલાં આપણે કરવું પડશે? આ જે વિદ્યુત પ્રવાહ છે આપણે એવી ધારણા કરેલી છે કે વિદ્યુત પ્રવાહ છે એ સમગ્ર તારમાં એક સરખો વિતરિત થયેલું યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન છે એનું એક સરખું વિતરણ થયેલું છે. ઓકે, સંમિત વિતરણ છે આખા તારની અંદર. હવે આપણે જે બિંદુ પી છે અંદર લેવાનો છે એની અક્ષથી આર અંતરે. ઓકે, તો થશે એવું કે આમાં જે છે આખો તાર એનો ભાગ નહીં આવે. તારનો ખાલી આટલો વિસ્તાર જ અંદર આવશે. તો આપણે ખાલી આટલો પ્રવાહ છે એ ગણવાનો છે. આ પ્રવાહ કેટલો હશે? ઓકે, આઈ જે પ્રવાહ છે એ તો આખા કેટલી ત્રિજ્યામાં છે? સ્મોલ એ ત્રિજ્યાની અંદર છે. જ્યારે અહીંયા જે છે આપણી ત્રિજ્યા કેટલી છે લૂપની? સ્મોલ આર. અને આર છે એ કરતાં નાની. એટલે આઈ જેટલો પ્રવાહ છે એ સંગ્રહિત થશે લૂપની અંદર નહીં આવે. એમ્પિરિયન લૂપની અંદર એના કરતાં ઓછો આવશે. તો કેટલો આવશે એ ગણવા માટે પહેલું આપણે કામ કરવું પડશે તારના એકમ ક્ષેત્રફળ દીઠ. ઓકે, આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો પ્રવાહ છે એ આપણે ગણવું પડશે. તે પહેલાં આપણે ગણી નાખીએ તારના એકમ
ક્ષેત્રફળ દીઠ વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ એ થશે આઈ અપોન ઓકે કુલ પ્રવાહ એના છેદમાં એનો ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ. ઓકે, ત્રિજ્યા કેટલી છે એ, અને તો એનું ક્ષેત્રફળ કેટલું થશે પાઈ આર સ્ક્વેર, એટલે કે પાઈ એ સ્ક્વેર. ઓકે, એકમ ક્ષેત્રફળ દીઠ આ કઈ રીતે આવ્યું તો કે પાઈ એ સ્ક્વેરમાં કેટલો પ્રવાહ આય તો એકમ ક્ષેત્રફળમાં કેટલો, આ ત્રિરાશી મેં મૂકેલી છે. ઓકે, તો આ કુલ પ્રવાહ એના છેદમાં એનું ક્ષેત્રફળ, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ આપણને પ્રવાહ મળશે. ચલો, આ થઈ ગયું. હવે આપણે જે હમણાં સ્ટેપ જોયા તે સ્ટેપ ફરી વાર કરશું. તો પહેલું સ્ટેપ હતું એમ્પિરિયન લૂપ ધારશું. ઓકે, તો તારની અક્ષથી સ્મોલ આર ઇઝ લેસ દેન એ અંતરે આવેલા બિંદુ પી માંથી પસાર થતું એક એમ્પિરિયન લૂપ દોરો. ઓકે, આ પહેલું સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું. ચાલો, એની પછી બીજું સ્ટેપ શું હતું, લૂપ દ્વારા ઘેરાતો પ્રવાહ. બીજું સ્ટેપ કર્યું એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાતો કુલ પ્રવાહ સિગ્મા આ ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે ગણશું તો જો આપણે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ છે, એકમ ક્ષેત્રફળમાં કેટલો છે આ અપોન પાઈ આર સ્ક્વેર. હવે આપણું જે એમ્પિરિયન લૂપ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે પાઈ આર સ્ક્વેર. તો એકમ ક્ષેત્રફળને કેટલા વડે ગુણી નાખો ક્ષેત્રફળ વડે, તો આ થશે આઈ ઇન્ટુ પાઈ એ સ્ક્વેર એને ગુણ્યા એમ્પિરિયન લૂપનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. ઓકે, આમાં પણ એક મેં ત્રિરાશી જ વાપરેલી છે. ઓકે, એકમ ક્ષેત્રફળમાં કેટલો પ્રવાહ છે આ અપોન પાઈ આર સ્ક્વેર. ઓકે, તો આપણે કેટલા ક્ષેત્રફળમાં જોઈએ છે એમ્પિરિયન લૂપનું ક્ષેત્રફળ કેટલું છે પાઈ આર સ્ક્વેર, તો પાઈ આર સ્ક્વેરમાં કેટલો પ્રવાહ હશે તો આ બેનો ગુણાકાર થઈ જશે. આ પાઈ કેન્સલ, તો થશે આઈ ઇન્ટુ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ઓકે, આટલો પ્રવાહ છે એ આપણી એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાશે. આખો કુલ પ્રવાહ આઈ નહીં હોય. ઓકે, કારણ કે સમગ્ર તાર છે એમ્પિરિયન લૂપની અંદર આવતો નથી, તારનો અમુક ક્ષેત્રફળ જ આવે છે. ઓકે, પાઈ આર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ, એટલા માટે આટલો પ્રવાહ ઘેરાશે. ચલો, એની પછીનું સ્ટેપ હતું એમ્પિરિયન લૂપ ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. એમ્પિરિયન લૂપ પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. બંધ સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ બંધ સંકલન બી ડીએલ. હમણાં જોયું તે મુજબ થીટા કેટલો રહેશે 0. અહીંયા પણ વર્તુળાકાર છે એમ્પિરિયન લૂપ એટલા માટે તો થશે બી ડીએલ, બી બહાર આવી જશે બંધ સંકલન ડીએલ. આ શું દર્શાવશે બંધ સંકલન ડીએલ, તો એમ્પિરિયન લૂપનો પરિઘ દર્શાવશે, થશે 2πr. તો આવી ગયું ચુંબકીય ક્ષેત્રનું રેખાસંકલન. આ ત્રીજું સ્ટેપ આપણું કમ્પ્લીટ. એની પછી ચોથું સ્ટેપ શું હતું એમ્પિયરનો સર્કિટલ નિયમ લખવાનો અને એમાંથી બીને કરતા બનાવી લેવાનો. એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી તો પહેલાં સર્કિટલ નિયમ લખવી બંધ સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ સિગ્મા આઈ. આમાં બધી કિંમત મૂકી દો રેખા સંકલનની. રેખા સંકલન આપણને મળ્યું હતું બી ઇન્ટુ 2πr μ0. ઓકે, સિગ્મા એ કેટલો પ્રવાહ ઘેરાય છે તો કે આઈ ઇન્ટુ આર સ્ક્વેર બાય એ સ્ક્વેર. ઓકે, આટલો પ્રવાહ ઘેરાય છે. આમાંથી બીને કરતા બનાવી બી ઇઝ ઇક્વલ ટુ આ થશે μ0 આઈ. ઓકે, એક આર છે કેન્સલ થઈ જશે μ0 આઈ આર અપોન 2π એ સ્ક્વેર. ઓકે, આટલો ચુંબકીય ક્ષેત્ર છે તારની અંદર હશે. એટલે કે બી અને આરને કેવો સંબંધ થશે આના માટે થશે બી ચલે છે આર, જ્યારે તારની બહાર હોય તો એના માટે બી અને આરને કેવો સંબંધ છે વેસ્ટ પ્રમાણ, બી ચલે છે 1/r. એટલે કે જેવા તમે તારની બહાર જશો ત્યારે ચુંબકીય ક્ષેત્ર જેમ આર વધારશો એમ ઘટશે, અને તારની અંદર હશો
જેમ આર વધારશો એમ ચુંબકીય ક્ષેત્ર પણ વધશે. ઓકે, તો સપાટી પર પણ ગણી શકીએ, તારની સપાટી પર. ઓકે, તારની સપાટી પર ગણવું હોય તો આરની કિંમત, સ્મોલ આરની કિંમત કેટલી થશે? એ જેટલી. સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ એ લઈ લો તો આ થશે બી ઇઝ ઇક્વલ ટુ μ0 I. ઓકે, અહીં એ મૂકો એટલે એક એ કેન્સલ થશે, તો μ0 I upon 2π e. ઓકે, આટલું ચુંબકીય ક્ષેત્ર તારની સપાટી પર થશે. ઓકે, અક્ષ ઉપર કેટલું થશે? તારની અક્ષ ઉપર. ઓકે, તારની અક્ષ ઉપર તો આરની કિંમત કેટલી થઈ જશે? 0. તે પણ લખી નાખવી તારની અક્ષ પર. ઓકે, તારની અક્ષ માટે આર કેટલો થશે? 0. એ કિંમત અહીંયા મૂકો તો બી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તારની અક્ષ પર કોઈ ચુંબકીય ક્ષેત્ર વધતું નથી. આપણે અનંત લંબાઈનો તાર છે એનું વિદ્યુત ક્ષેત્ર, એનું ચુંબકીય ક્ષેત્રના સૂત્ર જોઈએ તો તારની બહાર અને તારની અંદર. ચલો, એની પછી એનો ટોપિક છે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરી અનંત લંબાઈનો જે સોલેનોઇડ છે એનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે તારવશું. તો પહેલાં સોલેનોઇડ એટલે શું એ સમજવી. તો સોલેનોઇડ એટલે અલગ કરેલા વાહક તારનું ગૂંચળું છે. ઓકે, એને કોઈ કોર, ઓકે, કોર અથવા માધ્યમ ઉપર કોઈ કોર તરીકે ગમે તમે લઈ શકો છો. તો મોટાભાગે આપણે નરમ લોખંડનો યુઝ કર્યું છે. તો લોખંડના સળિયા ઉપર શું કરવાનું? અલગ કરેલા વાહકતાનું ગૂંચળું છે, કોપરનો તાર, મોસ્ટ ઓફ જે કોપર હોય એનું ગૂંચળું આપણે બનાવશું. આ રીતે એને વીંટવી દેવી તો આ જે રચના તૈયાર થઈ આને શું કહેવાય? સોલેનોઇડ કહેવાય. ઓકે, આ સોલેનોઇડ છે અને આ પણ સોલેનોઇડ છે. આમાં કોઈ માધ્યમ નથી, તો માધ્યમ તરીકે કોણ હશે? શૂન્ય અવકાશ. ઓકે, તો શૂન્ય અવકાશ હોય ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર બનશે એને B0 કહેશું, અને જ્યારે કોર દાખલ કરશું ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર બનશે એ બી હશે. ઓકે, તો B0 માંથી શું બની ગયું? બી. અને બી છે એ B0 કરતાં હંમેશા વધારે. કોરનો ઉપયોગ શું કામ કરવામાં આવે? તો કે ચુંબકીય ક્ષેત્ર વધારે બનાવવા માટે, એની સ્ટ્રેન્થ છે એ વધી જાય છે. ઓકે, કોર દાખલ કરવાથી. તો મેન એનો પર્પઝ એ છે. ઓકે, તો અહીંયા કોર દાખલ કરશું તો કોર આગળ એના ચુંબકીય ગુણધર્મો હશે, એની પાસે એની પરમિએબિલિટી હશે અને એની સાપેક્ષ પરમિએબિલિટી પણ હશે. ઓકે, સાપેક્ષ પરમિએબિલિટી એટલે શું? આપણે સાપેક્ષ પરમિટિવિટી ભણે તેના જેવું જ છે. μr ઇઝ ઇક્વલ ટુ માધ્યમની પરમિએબિલિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિએબિલિટી. ઓકે, આ સાપેક્ષ પરમિએબિલિટી. ચલો, તો આ એની વ્યાખ્યા છે કે કોર પર વીંટાળેલ અલગ કરેલા વાહક તારના ગૂંચળાને શું કહેશું? સોલેનોઇડ કહેશું. ઓકે, હવે સોલેનોઇડ માટે આપણે સોલેનોઇડની અંદર જે છે આ વિસ્તારમાં, ઓકે, સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવવાનું છે. અંદર છે એ સમાન ચુંબકીય ક્ષેત્ર બનશે. હવે આપણે સૂત્રથી પણ સાબિત કરશું. ઓકે, તો અત્યારે હાલ પૂરતું આપણે સ્વીકાર્યું કે ભાઈ સોલેનોઇડની અંદર છે એ કેવું ચુંબકીય ક્ષેત્ર બને છે? સમાન બને છે. સોલેનોઇડની બહાર એક્ઝેક્ટ 0 નથી હોતું, ખૂબ જ ઓછું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે સોલેનોઇડની બહારના વિસ્તારમાં, એટલે આ વિસ્તારમાં. ઓકે, ખૂબ જ નબળું હોય છે, એટલા માટે એને આપણે 0 કન્સિડર કરશું. તો સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર કેટલું બનશે? 0. અને અંદર કેવું બનશે? સમાન. અને કેટલું સમાન બનશે? બી જેટલું, જેનું સૂત્ર આપણે તારવવાનું છે. ઓકે, તો એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરવી. તો એક સોલેનોઇડ મેં ધ્યાનમાં લીધો છે અનંત લંબાઈનો, એનો આડછેદ મેં દર્શાવ્યો છે. ઓકે, આ સોલેનોઇડ છે અનંત લંબાઈનો, એનો મીન્સ શું છે? એની જે ત્રિજ્યા છે, ઓકે, એની ત્રિજ્યાની સાપેક્ષમાં લંબાઈ કેવી રાખવાની? ખૂબ વધારે. તો એને આપણે, કારણ કે અનંત વસ્તુ છે એ આદર્શ વસ્તુ છે, અનંત કોઈ હોતું નથી. અનંત આખો શું છે? સાપેક્ષ ખ્યાલ છે. તો આપણે એવો સોલેનોઇડ લેવાનો છે કે જેની ત્રિજ્યા છે, ઓકે, ખૂબ નાની હોય અને લંબાઈ કેવી હોય? વધારે. તો એને આપણે અનંત લંબાઈનો કહી શકશું. તો એક સોલેનોઇડ મેં લીધો છે જેની લંબાઈ કેટલી છે? કેપિટલ L, અને એની ત્રિજ્યા છે એ ખૂબ નાની છે. ઓકે, એનો વ્યાસ D જેટલો રાખવી, વ્યાસ છે D જેટલો. અહીંયા D એ મચ લેસ દેન L લેવાનો, એટલે આપણે આને અનંત લંબાઈ લઈ શકશું. ઓકે, આમાં આટાની સંખ્યા છે એ n લેશું. n ઇઝ ઇક્વલ ટુ કુલ આટા. ઓકે, આટાની સંખ્યા છે. તો આવો એક સોલેનોઇડ આપણે લીધો છે. ઓકે, તો એકમ લંબાઈ દીઠ આટા છે એને આપણે કહેશું સ્મોલ n. સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ આટા. એ કઈ રીતે ગણશું? તો 83 મૂકો n લંબાઈમાં. ઓકે, L લંબાઈમાં કેટલા આટા? n. તો એકમ લંબાઈમાં કેટલા થાય? n upon L. તો સ્મોલ n નું સૂત્ર આવી ગયું n/L, જે એકમ લંબાઈ દીઠ આટા દર્શાવશે. ઓકે, તો સોલેનોઇડ આ દર્શાવ્યો છે અને L લંબાઈનું. અને આના માટે આપણે કોઈ એક બિંદુ P છે એની અક્ષ ઉપર, એની અંદર લેશું અહીંયા. ઓકે, આ બિંદુ P લીધું. તો P બિંદુ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર બનશે એ આપણે તારવવાનું છે. તો સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ. તો પહેલું સ્ટેપ શું હતું? આપણે એમ્પિરિયન લૂપ ધારશું. એમાં બિંદુ P માંથી
પસાર થતું એક એમ્પિરિયન લૂપ દોરો. ઓકે, અહીં આપણને સરળતા પડે એટલા માટે મેં એ એમ્પિરિયન લૂપ છે એ ચોરસ આકારનું લીધું છે કે લંબચોરસ ABCD. એક એમ્પિરિયન લૂપ ABCD દોરો. ઓકે, આપણને સંકલન કરવામાં ઇઝી પડે એટલા માટે આ આકારનું લીધું છે ABCD. ચલો, એની પછી બીજું સ્ટેપ શું હતું આપણું? એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાતો વિદ્યુત પ્રવાહ. એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાતો પ્રવાહ, કુલ પ્રવાહ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આ જે એમ્પિરિયન લૂપ છે એની લંબાઈ આપણે લીધી છે સ્મોલ n. ઓકે, એમ્પિરિયન લૂપની લંબાઈ કેટલી છે? સ્મોલ n. તો સ્મોલ nની અંદર જે કાંઈ આંટાઓ છે, ઓકે, દરેક આંટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I જેટલો આપણે ધારેલો છે. ઓકે, દરેક આંટામાંથી, તો એ પણ હમણાં આપણે લખી નાખશું. દરેક આંટામાંથી પ્રવાહ કેટલો જાય છે? I જેટલો. તો આપણે શું કામ કરવું પડશે? આ એમ્પિરિયન લૂપની અંદર કેટલા આંટા આવે છે એ પહેલાં આપણે ગણવું પડશે. તો એમ્પિરિયન લૂપની અંદર કેટલા આંટા આવશે? એની લંબાઈ કેટલી છે? L. એકમ લંબાઈમાં કેટલા આંટા છે? સ્મોલ n. તો કુલ કેટલા આંટા થશે? ઓકે, એકમ લંબાઈમાં કેટલા? n આંટા. તો L લંબાઈમાં કેટલા આંટા આવશે? n ઇન્ટુ L. તો એક આંટામાં કેટલો પ્રવાહ જાય છે? I. તો NL આંટામાં કેટલો જશે? NLI ઇઝ ઇક્વલ ટુ, પેલા આંટાની સંખ્યા ગણી નાખો. આપણું જે એમ્પિરિયન લૂપ છે એમાં કેટલા આંટા હશે? n ઇન્ટુ L. દરેક આંટામાંથી કેટલો પ્રવાહ જાય છે? I જેટલો. ઓકે, તો NLI જેટલો પ્રવાહ જશે. જ્યાં I જે છે એ શું છે? તો કે સોલેનોઇડના એક આંટામાંથી પસાર થતો પ્રવાહ, સોલેનોઇડના દરેક આંટામાંથી પસાર થતો પ્રવાહ. ઓકે, એક આંટામાં આટલો પ્રવાહ છે. તો આપણું જે એમ્પિરિયન લૂપ છે એની અંદર કેટલા આંટા છે? NL. ઓકે, 2 આંટા હોય તો 2I, 3 હોય તો 3I. તો કેટલા આંટા છે? NL. તો NLI આટલો પ્રવાહ છે એ આપણે એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાશે. ચલો, એની પછી અગત્યનું સ્ટેપ છે રેખા સંકલન. એમ્પિરિયન લૂપ પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. ઓકે, તો બંધ સંકલન B.dl. ઓકે, એમ્પિરિયન લૂપ પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે B.dl. હવે અહીંયા આપણે શું કરશું? આ જે બંધ સંકલન છે ને આખા 4 ભાગમાં વહેંચી દઈશું. A થી B, B થી C, C થી D અને D થી A. આ બંધ સંકલન છે ને આ રીતે આપણે લખશું. A થી B નું સંકલન B.dl પ્લસ B થી C. ઓકે, આપણે આખી લૂપ ફરવાની છે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સંકલન કરતા જઈએ. A થી B માં સંકલન કરો, B થી C માં કરો, C થી D માં કરો, D થી A માં, પછી બધાને શું કરી નાખો? સરવાળો. એટલે આખું એમ્પિરિયન લૂપ ઉપરનું સંકલન મળી જશે. B થી D, પછી B થી C, C થી D પ્લસ D થી A B.dl. ઓકે, તો આ બધાની કિંમત આપણે વારાફરતી એક એક પછી ગણતા જ આવી અને પછી આમાં કિંમત મૂકી દેવી. હવે B.dl સંકલન A થી B. ઓકે, આ જે છે એની કિંમત ગણવી. સંકલન A થી B B.dl ઇઝ ઇક્વલ ટુ A થી B B.dl ની કિંમત મૂકી દેવી B.dl. ઓકે, થીટા છે કેટલો બનશે? તો અહીંયા જે છે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં છે? A થી B. આપણું સ્થાનાંતર પણ ક્યાંથી ક્યાં છે? A થી B. તો થીટા છે એ કેટલો થયો? 0. અને cos 0 ની કિંમત 1, B ને બહાર લઈ લઈ તો સંકલન A થી B.dl. આ શું દર્શાવશે? A થી B ની લંબાઈ. સંકલન A થી B.dl એટલે A અને B વચ્ચેનું અંતર, એટલે કે AB લંબાઈ દર્શાવશે, જે આપણને આપી છે L. આ થઈ ગયું PL. ઓકે, તો આ આવી ગયું સંકલન A થી B B.dl. ઓકે, ચાલો એની પછી વાત આવી B થી C. ગણશું BC સંકલન B થી C B.dl ઇઝ ઇક્વલ ટુ સંકલન B થી C
બી ડીએલ કોસ ઓકે અહીંયા થીટા છે કેટલો થશે તો ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ બાજુ છે એક્સ દિશામાં ઓકે ધન એક્સ આપણું જે સ્થાનાંતર છે એ કઈ દિશામાં થયું બીથી સી આ બાજુ ઓકે તો બંને વચ્ચેનો જે આ ચુંબકીય ક્ષેત્ર છે બંને વચ્ચેનો જે ખૂણો છે કેટલો છે 90 ડિગ્રી તો અહીંયા આપણે મૂકશું 90 = 0 ઓકે તો આ સંકલનની કિંમત આવશે 0 ચાલો એની પછી સંકલન આવ્યું બીથી સી હવે સી ડી પી ડોટ ડીએલ = સંકલન બી સી થી ડી બી ડીએલ ચાલો આની કિંમત જ સીધી આપણે મૂકી દઈએ શું થઈ જશે 0 શું કેમ 0 તો કે સોલેનોઇડ ઓકે સી થી ડી એટલે કયો વિસ્તાર થયો સોલેનોઇડની બહારનો વિસ્તાર થયો અને સોલેનોઇડની બહાર તો બી કેટલું હશે 0 હવે ચુંબકીય ક્ષેત્ર જો 0 હોય તો રેખા સંકલન પણ કેટલું થશે 0 કારણ કે બી = 0 ઓકે ચલો એની પછી વાત આવ્યું ડી થી એ છેલ્લો ભાગ વધ્યો ડી થી એ તો સંકલન ડી થી એ ડી ડોટ ડીએલ = ડી થી એ બી ડીએલ કોસ ઓકે અહીંયા પણ થીટા તમે જોઈ શકશો ચુંબકીય ક્ષેત્ર ધન એક્સ દિશામાં છે આપણું સ્થાનાંતર કઈ બાજુ છે ઋણ વાય દિશામાં ઓકે સ્થાનાંતર ઋણ વાય દિશામાં છે તો થીટા અહીંયા પણ કેટલો થશે 90 ડિગ્રી કોસ 90 ની કિંમત થશે 0 = 0 તો 3 સંકલન છે 0 આવે છે એક સંકલન આપણને મળે છે તેથી બંધ સંકલન બી ડોટ ડીએલ = બધાની 4000 ની કિંમત મૂકી દો એ થી બી જ આપણને મળ્યું હતું બીએલ આ થઈ ગયું BL +0 +0 +0 તેથી બંધ સંકલન B ડોટ DL = B × L આ આવી ગયું એમ્પિયર લૂપ પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ચાલો એની પછીનું સ્ટેપ શું હતું એમ્પિયરનો સર્કિટલ નિયમ એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી એનો સર્કિટલ નિયમ લો કે બી ડોટ ડીએલ બંધ સંકલન બી ડોટ ડીએલ = μ0 × સિગ્મા આઈ ઓકે ચાલો આમાં બી ડોટ ડીએલની કિંમત મૂકો બી × એલ μ0 સિગ્મા આઈ આપણે ગણ્યો હતો કેટલો પ્રવાહ ઘેરાય છે આ તો NL LL કેન્સલ તેથી બી = μ0 NI ઓકે તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર છે કેટલું હશે μ0 NI આમાં કંઈ આર આવતો નથી બિંદુ પી તમે ગમે ત્યાં લઈ શકો છો સોલેનોઇડ ઉપર અક્ષથી ગમે એટલો દૂર લઈ શકો છો ગમે એ જગ્યાએ આમાં કંઈ આર નથી એટલા માટે કેવું સમાન ચુંબકીય ક્ષેત્ર છે આરથી સ્વતંત્ર આરથી સ્વતંત્ર છે અને એના વ્યાસથી પણ ઓકે તથા સોલેનોઇડના વ્યાસ અને ત્રિજ્યા ઓકે વ્યાસ ખાલી વ્યાસ લખો તો પણ આવશે વ્યાસથી પણ સ્વતંત્ર ઓકે આમાં કંઈ વ્યાસ આવતો નથી આમાં કંઈ કેપિટલ ડી આવતો નથી તો વ્યાસથી પણ સ્વતંત્ર છે ઓકે ચાલો આમાં એનની કિંમત મૂકો તો ઘણી વખત આ રીતે પણ આપણે લખશું μ0 સ્મોલ એન એટલે કે કુલ આંટાની સંખ્યા છેદમાં લંબાઈ NLI ઓકે આ રીતે પણ લખી શકાય ચાલો આ જે છે એ કયું આપણે આવ્યું જ્યારે માધ્યમ કોર તરીકે શું હોય શૂન્ય અવકાશ જો કોર દાખલ કરેલી હોય તો શું થશે જો સોલેનોઇડમાં કોર દાખલ કરેલો હોય તો ચુંબકીય ક્ષેત્ર B = ઓકે μ0 ની જગ્યાએ શું આવશે આવશે μNI કોરની પરમિયાબિલિટી આવશે ઓકે જે તે કોર જે છે ધારો કે અહીંયા નરમ લોખંડ છે તો એની પરમિયાબિલિટી આવશે μNI ચલો ની કિંમત મૂકો આમાંથી તમે જોશો બરાબર શું લખી શકાય બરાબર μ0 × μr ઓકે આ રીતે કરી શકાય તો ની કિંમત થશે μr × μ0 NI ઓકે આ થઈ ગયું આપણું B0 અને આપણે નામ આપી દઈએ B0 તો આ થઈ ગયું μr × B0
ઓકે, તો જ્યારે કોર દાખલ કરવાથી, ઓકે, સોલેનોઇડની અંદર કોર દાખલ કરવાથી ચુંબકીય ક્ષેત્ર છે કેટલા ગણું થઈ જાય? મ્યુઆર ગણું. મ્યુઆરની કિંમત ગ્રેટર દેન 1 હોય. ઓકે, 100, 200, 300, 400 એ રીતે મ્યુઆર હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એટલા ગણું થઈ જશે. ઓકે, વધી જશે. ખ્યાલ આવે? તો આ થઈ ગયું સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. સૂત્ર યાદ રાખજો, B = μ0 ni. ઓકે, અથવા કોર દાખલ હોય તો μ ni. ઓકે, અને એની આર ઉપર કંઈ ડિપેન્ડ નથી. ઓકે, આર આવતો નથી એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર છે અને એના વ્યાસ ઉપર સોલેનોઇડની વ્યાસ કે ત્રિજ્યાથી પણ સ્વતંત્ર છે.